સુપર ઇઝી હેલ્ધી અને ટેસ્ટી એવી સામાની ખીચડી આજે આપણે રેસીપી જોઈશું અને માત્ર કુકરની 2 સીટી વગાડો અને ખીચડી તૈયાર. એકદમ ઇઝી અને ફટાફટ તૈયાર થઈ જાય તેવી આ ખીચડી છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બહુ જ ટેસ્ટી બને છે અને વેટ લોસમાં પણ તમે આ ખીચડીનો ઉપયોગ કરી શકો છો, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે સામો લઈ લઈશું. તો મેં અડધી વાટકી, આ વાટકી છે તેને અડધી વાટકી જેટલો સામો લીધેલો છે. કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો એટલે પાણી લેવામાં આપણને ઇઝી રહે. તો સામાને સરખી રીતે સૌથી પહેલાં ધોઈ લેશું. સામાને ઘણા નામ છે, તેને ભગર પણ કહેવાય છે, સામો કહેવાય, બાર્નયાર્ડ મિલેટ કહેવાય છે, મોરૈયો પણ કહેવાય છે. મોરૈયાના દાણા થોડાક જ મોટા હોય છે, બહુ ડિફરન્સ હોતો નથી. તો આ બધા તેના જ નામ છે. તો બધું કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. હવે તેને સરસ એવો ધોઈ લેશું અને પાણી કાઢીને નવું પાણી એડ કરીને 5 થી 10 મિનિટ માટે તેને રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે વઘારની પ્રોસેસ કરી દેશું. તો મેં એ કુકરમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તમારે 1 ટેબલ સ્પૂન જેટલો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. માત્ર મેં જે વેજીટેબલ આપણે એડ કરશું તે ચડે એટલા માટે એટલું જ તેલ એડ કરવાનું છે. બહુ વધારે તેલની જરૂર નથી. તેમાં દાણા એડ કરી દઈશું, સિંગદાણા, અને તેને સરસ એવા તળી લેશું સૌથી પહેલાં. તો અહીંયા તમારે સિંગદાણાની જેટલી ક્વોન્ટિટી રાખવી હોય એટલી તમે રાખી શકો છો, અથવા તો તમારે શેકેલા સિંગદાણાનો પાવડર એડ કરવો હોય તો લાસ્ટમાં એ પણ એડ કરી શકો છો. તો પાણી થોડું વધારે એડ કરવાનું રહેશે. હવે સિંગદાણા થઈ જાય એટલે આપણે એક તમાલપત્ર, એક મીડિયમ સાઇઝનો ટુકડો એવો તજનો, અને ત્યારબાદ 3 થી 4 લવિંગ એડ કરી દઈશું. તેને સરસ એવા ક્રેકલ થવા દઈશું. ત્યારબાદ થોડું એવું જીરું ક્રેકલ કરાવી લેશું અને ત્યારબાદ તેમાં તીખા મરચાં, લીલા મરચાં એડ કરી દઈશું કટ કરીને, આદું ખમણેલું અને લીમડાના પાન એડ કરી દઈશું. બધું સરસ રીતે સાંતળી લઈશું. મરચાંની તીખાશ સરસ એવી તેલમાં બેસી જાય. ત્યારબાદ આપણે તેમાં દૂધી મેં આ રીતે ખમણીને એડ કરેલી છે અને બટેકાને પણ ખમણીને એડ કરેલા છે, સાથે ગાજરને ખમણીને એડ કરેલું છે. અહીંયા તમે જે વસ્તુ ન ખાતા હોય તે વસ્તુ સ્કીપ પણ કરી શકો છો. અને આ ખીચડીને જો તમારે તેલથી ન વઘારવી હોય તો ઘીથી પણ વઘારી શકો છો. તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે. ઘણા લોકો ફરાળમાં જ્યારે કંઈ પણ રસોઈ કરે તો તેલનો ઉપયોગ નથી કરતા, તો તમે ઘીથી પણ વઘારી શકો છો. ત્રણેય વસ્તુને સરસ એવું હલાવી લેશું. અહીંયા જો તમારે બટાકા ખાવા ન હોય તો તમે માત્ર દૂધી અને ગાજરથી પણ આ રેસીપી સરસ એવી બનાવી શકો છો. બહુ ટેસ્ટી એવી આ ખીચડી બનીને તૈયાર થઈ છે. મીઠું એડ કરીને થોડીવાર માટે તેને સાતળી લઈશું. હવે આ રીતે સાતળીશું એટલે જે તેમાં થોડું એવું પાણી હશે તે બળી જશે અને એકદમ સરસ એવું થઈ જશે. ત્યારબાદ થોડું એવું વેજીટેબલ બધા સતળાઈ જાય એટલે આપણે તેમાં એક નાનું એવું ટમેટું મેં બારીક કાપી લીધેલું છે તે એડ કરી દઈશું. અહીંયા તમારે શક્કરિયાને પણ ખમણીને એડ કરવું હોય ને તો કરી શકો છો. તેની પણ થોડી એવી નોર્મલ એવી સ્વીટનેસ આવશે અને ટેસ્ટ બહુ સારો એવો આવશે. બટાકાના રિપ્લેસમેન્ટમાં પણ તમે એડ કરી શકો છો. ટમેટું એડ કર્યા પછી સરસ રીતે હલાવી લેશું, થોડીવાર ચડવા દઈશું. ત્યારબાદ તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરીશું. અહીંયા જો તમારે એકદમ લાલ જેવી કરવી હોય મતલબ તો તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. મેં અહીંયા યલોઇશ કલરની આવે અને મરચું પણ તીખું એડ કરેલું છે એટલે બહુ લાલ મરચું પાવડર એડ નથી કરેલો. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સરસ રીતે ચડવા દઈશું. બધા સૂકા મસાલા એકદમ સરસ રીતે તેલમાં અને બધા જે વેજીટેબલ છે તેમાં સરસ એવા ચડી જાય અને તેની બધી વસ્તુની કચાશ દૂર થઈ જાય એટલે આપણે તેમાં સૌથી પહેલાં મેં છાશ એડ કરેલી છે. તો છાશ મેં અહીંયા થોડી ખટાશવાળી હોય એવી લીધેલી છે. તો મેં અહીંયા 1.5 કપ જેટલી છાશ લીધેલી છે અને બાકી થોડું પાણી એડ કરેલું છે. બીજા વાટકામાં મેં થોડું પાણી એડ કરેલું હતું છાશમાં. તો તમે માત્ર પાણીથી નાખીને કરવું હોય તો પણ કરી શકો છો. મારી જેમ છાશ અને પાણી બંને મિક્સ કરીને કરવું હોય તો પણ કરી શકો છો. હવે માપ કેટલું લેવાનું, તો જેટલું વાટકી આપણે પાણી લીધું હોય તેનું 5 ગણું આપણે પાણી એડ કરવાનું છે. તો અડધી વાટકી મેં અહીંયા સામો લીધેલો છે, તો મેં અઢી વાટકી જેટલી છાશ અને પાણીનું મિક્સચર એડ કરેલું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ચાખી લેશું અને ગળાશ માટેની ખાંડ એડ કરી દેશું. ગાજરમાં નેચરલી ગળાશ હોય જ છે, પણ આપણે બધી વસ્તુ બેલેન્સ થાય એ રીતે ગળાશ એડ કરી દેશું. અને ત્યારબાદ હવે આપણે જે સામો છે તેમાંથી પાણી બધું કાઢીને તે સામાને આમાં એડ કરી દેશું. પાણી કાઢીને જ એડ કરવું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સરસ એવું ધીમે ધીમે તે બોઇલ થવા લાગે ત્યારબાદ આપણે
કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર તેની 2 વિસલ વગાડી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ વગાડીશું એટલે સરસ એવી આપણી ખીચડી એકદમ સરસ એવી થઈ જશે. કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, એકદમ સરસ એવું બફાઈ જશે અને તે સરસ એવી તેનું બધી હવા નીકળી જાય કુકરમાંથી. ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું. એમનેમ જ આપણે ખોલવાનું નથી, મતલબ કે વરાળ એમનેમ કાઢીને નથી ખોલવાનું, એમનેમ તેની વરાળ નીકળવા દઈશું અને ત્યારબાદ તેનું કુકરને ઢાંકણને ખોલી લઈશું. હવે તમે જોઈ શકો છો કે ઉપર થોડું થોડું પાણી તમને દેખાતું હશે, મતલબ કે લિક્વિડ જેવું દેખાતું હશે, પણ નીચે સરસ એવું થઈ ગયું હશે. બધું સરસ એવું હલાવીશું એટલે સરસ એવી આપણી ખીચડી તૈયાર થઈ જશે. હવે તેમાં આપણે એકદમ બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરી દઈશું. આ ટાઈમે તમારે જો ઉપરથી થોડું એવું ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો. તો તૈયાર છે આપણી સામા કે મોરૈયાની ખીચડી. બહુ સરસ, બહુ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જાય તેવી આ ખીચડી છે. તમે ઉપવાસમાં 11 હોય કે કોઈ પણ વાર તહેવાર રહેતા હોય કે શિવરાત્રિ છે કે કોઈ પણ સામા પાંચમમાં કે ક્યારે પણ તમે સામાની ખીચડી જો બનાવવી હોય અને જો કુકરમાં ક્યારે પણ ટ્રાય ન કરી હોય તો ઝડપથી બની જાય તેવી આ ખીચડી એક વખત જરૂરથી ટ્રાય કરજો. આની સાથે તમે કાકડીનું રાયતું બનાવશો ને તો બહુ ખાવાની મજા આવશે. સાથે મસાલા છાશ, સલાડ હોય કે કોઈ તમને બીજા વેફર કે એવું ખાવાની ઈચ્છા નહીં થાય, બહુ ટેસ્ટી એવી લાગે છે. અને જો કાકડીના રાયતાની જો તમારે રેસીપી જોઈતી હોય તો મેં અગાઉ એક વિડીયો શેર કરેલો છે, જે સામામાંથી જ બનાવેલો હતો. ટિક્કી જેવો શેપ આપેલો છે, એકદમ બહુ ટેસ્ટી એવું, એ પણ બહુ સરસ એવું ફરાળ લાગે છે. સાથે મેં રાયતું સર્વ કરેલું હતું. બંનેનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું લાગે છે. તો જરૂરથી એ વિડીયો પણ ચેક કરજો. અને જો તમે આજની રેસીપી ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી બનાવજો અને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.